ડફામ કંટાળી ગયો હું તો 11 કિલોમીટર થી હેડીને આવું છું. આમાં પેટ્રોલ પંપ દેખાય ખરું, થોડું લાઈટ આવી છે આમાં. મેર આવી જાય વળી કોઈ હોય તો. હા બરોબર બરોબર, આવ્યો છે પંપ. આ જાનું પેટ્રોલ માં ટંગી પડી છે ને તાનું તો મારો હડખાઈ છે. આ અડધી રાતે પણ પેટ્રોલ વાળા ઊંઘવા દેતા નહીં. પણ ચો મારે તો દુઃખ છે. મારે તો બધી લીલા લેર જ છે કે જાનું આ પેટ્રોલ બંધ થયો ને તાનું મારા હડખાઈ આવી ગઈ છે. પણ અમુક જો આ ગોમના નરનાળા હે ને આખા જતા રહે ને તો ઓર મજા આવી જાય પેટ્રોલ વેચવામાં. લાઈને હવે ખોલીને મારી જગ્યાએ બેહવા તો દે. પહાડ ને હમણાં પેલા ગોમના પંચાયતી આવી જહ. 2-3 હવે છોકરાનો ફોન આવ્યો તો એકાદા તે લેવા આવી. પેટ્રોલ તો પતી ગયું લાગે. પૂરા જેવો થવાડે સારું હતું, પણ લાઈન એટલી બધી લોબી લાગી હતી ને ના આવ્યો પુરાવાનો. હું કરું? અરે હા, પેલું ખેમું ડોવું. હા પણ ડોહું નાખે તો મહેન્દ્ર નકર નહીં આલે. ખેમા પા કેવા પડશે, દોડવું જ પડશે. હવે શું કરે? લઈ જાવ ખાડું થી હારા મેનું પતી ગયું. એ બધી ખેમા ભાગું આવી તો જીવ. આને ખાટલા ચોકન મેલ્યા હશે, દેખાતા નહીં. ઓહો આટલા મેલ્યા. આ પેટ્રોલ વાળાને તો પેટ્રોલ પંપમાં ખબર નહીં, પણ મારે તો સાધન નહીં ને તોય પેટ્રોલ નો સ્ટોક કરી મેલ્યો. આ ખાટલો પથરવા દે. હવે પાછો બધાને સૂકવાનો ટાઈમ થશે. ના ના સારું છે. જાનું આ પેટ્રોલ વેચું તાનું તો મારા હરખાઈ રહ્યા. આ નોકરી વાળા હવે છૂટશે. આવ્યો થયો. ઓ ખેમાબા, બોલો ને કોણ છો? અરે પેલી વખત આવ્યો તો રહ્યો છું. થયો તમારે તો 15 પેલા તમારે તોય લઈશું પેટ્રોલ. ઓહો આ તો હાડ પિંજર હ પેલો. ડોહા પેટ્રોલ વાળો હારો. એટલે ડોહો તારો કાકો ડોહો અરે લઈ ભા ગયો. ભા ખેમા ભા બોલ. મારશો ને ખેમા ભા. એટલે શું કરવા આયા હોય? પેટ્રોલ પુરાવા. શું કરવા? પેટ્રોલ તો આલુ હાડ પિંજર તને, પણ પૈસા પહેલા આલુ. હા પૈસા પેલા. આ ડોહું હાથ પિંજર કરી રહ્યું છે. એક તો મને આટલી ઉંમરે કેટલું ભેગું કરવું હશે. એક પગ ઓને કબરમાં અને એક પગ બહાર. આટલી ઉંમરે આ પેટ્રોલ મને સારું હાલો ભા. પૈસા તમને સારું હાલો. ઉકલી જાય ને પારા આવે. ઉકલી જાવ એટલે એમ કહો પેલું પેટ્રોલ નહીં એ ટોકણું ઉકેલો એમ. ટોકણું ઉકેલો એમ પેલા કેરબા મેં. એટલે આ કોનું બાઈક પાહુ લઈને એટલે એ ગમે એનું હોય પોતાવ ને હટો ને. આ બાઈક તારું તો લાગતું નહીં. લપડો નહીં અંદર હું ખકડે નહીં. કેટલાનું લેવાનું? અને તમને શું આટલી ઉંમરે કોને વપરાતું છે? બેરું થઈ ગયું છે. હું કેસો એટલે કે ના વપરાય આટલી ઉંમરે એમ. તમારું ઉંમર થઈ ગઈ ને એમ. ના અને કેટલાનું પેટ્રોલ લેવાનું? હાલ તો ખાલી 50 નું વાળો ને ખરે પૂરું 50 નું. એટલે જેટલું પેલા પેટ્રોલ પંપે હાલે એટલા હાલું એટલું જ 50 નું ને. અમને પાછું 50 નું કોઈ એટલે તો આડી વાટકી મજા છે. એમ કરો 70 નું વાળ દો. 70 નું એટલે તારા 70 ના હે ને
હાડું ઓ મારા ભા. 210 રૂપિયા થા 70 નું પેટ્રોલ લેવું હોય હા, તો 210 ઓ મારા ભા, હું નોકરીથી થાકીને આવ્યો છું, તમે મને પેટ્રોલ આલો, હું ઘર ભેગો તો ખાઈને ઊંઘું. સાધુ નહીં રોટલા બનાવડાવું જો ભા, જો. એટલે પેટ્રોલ તમારે જ લેવાનું હ ના, પાડોશીને જઈને આવી દઈએ. જાઓ ને બાપા, જાઓ ને. તું બહુ બોલતો નહીં ના, હમણાં નહીં બોલતો ભા, મારા ભા ખેમા ભા. એટલો ભા કહેવાનું ખેમા ભા હાલો ભા કહું છું, હાલો ને. હું આલુ શાક રોટલી આલુ અલ્યા ડોહલા આવતું હોય તારને પત્તર ની ખોડે આવવાનું. ડોહલું કે હ અલ્યા ડોહલું કે હ જો પૈસા ભેગી થયા. ખેમા ભા કો બેજા. આખા પેટ્રોલમાં આખું કમિશન જેટલું જાય છે તાણા તમારા જેવા જોડે 2 નંબર એમ પેટ્રોલ જાય છે હારું હારું, તમે આટલી ઉંમરે 2 નંબર કરો, બહુ હારું આખા કહેવાય. ગામમાં મારા સિવાય 2 નંબરમાં પેટ્રોલ આલતું નહીં. તું કીધું છોકરા, તું ઉભો રહે, હું પેટ્રોલ લઈને આવું. આ ડોહલું કેટલું ભેગું કરશે હું બોલ્યો એમ કહું કે થોડું ભેગું પેટ્રોલ લેતા આવજો એમ. હમણાં ભાગી નાખે. પેટ્રોલ થોડું ભેગું હારું લેતા આવજો એમ. સારું લઈને આવું. ઉકલીએ જતું નહીં પારા વાળી. જલ્દી લાવો. ભરી રહ્યો લાય બાટલો લાય તમારો તો નહીં બાટલો. તો તારો બા લઈને આવ્યો તો હારું ખેમા મજામાં. મજામાં હમણાં હેડવાન કર નાખા હમણાં હું ધોઈ કહું નાખે. ઉભરા આખા જજો, હું આ દઉં આખા જજો. અરે કોક દાડ ઘર બાજુ આવો, ચા પાણી કરવા આવજો. તું પેલા ખાવાનું કર નાખા તારી ડોસી હે ને ખાવું છે બનાવું. મારી દાદી તો હારી હે, ડોહા તાર જેવી નહીં. તું બોલ્યો ઉભો રે. દાદી હજુ માર માગી રહ્યા છે હજુ હા નહીં ગુટ્ટી માગી. જેવડા ને એ બાબા મજામાં. મજામાં ઉપર એ હારું હેરા કપી દો. અરે આઈ ગયા હજુ તો ગુટ્ટી જેવડા થયા હે ને કોઈ રાખવા છે. મને શાંતિથી ઊંઘવા દે. હવે ગરાક આવશે ને તો જાતે ઉઠાડશે નકર તો મોં વહેલો ઉકલી જાય. એ ભાઈ ઘેડાને ખબર નહીં પડતી એમ કહું. કોઈક છોકરો હોય ઠીક હોય, કોઈ કહેવાય ઘેડા મારે શું કહેવાય, પણ એને સબક શીખવાડવો જ પડશે. સાહેબનો નંબર હતો, જો મેળ પડી જાય ને. સાહેબની નંબર શું નામ લખ્યું તું? હા, પોલીસ સ્ટેશન સાહેબ મોડું થઈ ગયું. ઉપાડો તો સારું, જાગતા હશે તો ઉપર જાગતું નોકરી હશે ભાઈ. હા 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 સાહેબ, નહીં ઓળખતા આપણે ત્યાં નકા તમને પેલે ખબર રસ્તામાં મળે આપણે પેલી ચોકડી. હા હા ઓળખ્યા. હા એ એટલે હું કહેતો સાહેબ, આપણે પેલા નહીં તમે મને કીધું કે કોક હોય તો કહેજો, પેલા પેટ્રોલ વાળા બીજા ત્રીજા. ના ચોરી નહીં કરી, ચોર નહીં. અમારા ગામનું એક ડોહું છે, એ મારું ખોદી એને કોઈ સાયકલ નહીં નાખ્યા સાહેબ, પેટ્રોલ લેખા બોલો. પેલા નોકરી વાળા આપડા છૂટીને આવે ને તો એમને 50 રૂપિયા 70 રૂપિયા લે. 50 ના 55 લે ચાલે, 50 ના 70 લેવાય. હા ના મારવા નહીં, પણ એમને તમે આવીને કોક શીખવાડો ને એમને લઈ જાઓ. અને 2 દંડા થોડા વધુ ઉંમર લાયક સાહેબ. એટલે હા તમે ચોકડી આવો, હું આવું ઘડો. હા હું એકડે જ બેઠો. હા બસ એકડે જ આવવાનું હતા. હા હેડો હું આવો હેડો. सनिता का पुलिस कोली करिया रे न करिया रे ઓહો કેમ ગયા. એ દુહા ભાઈ કેટલાનું પેટ્રોલ લેવું છે? આલુ બધાનું હા કા છોકરા પેટ્રોલ આલુ. ઓમ હમું જો હમું. ઓહો ચોય દોરીને જાય એવું નહીં. તમે ચા રાખો હ. બસ આપ ચા મેલું ચા નહીં મૂકો.
આ પેટ્રોલ નો ધંધો ક્યારથી કરવા ચાલુ કર્યો હો? તો સાહેબ આ જતા પેટ્રોલ ને. ધંધો ઓ કાકા આ હતા ને અરે હાલ જ 4 જણા ગયા બધા આ કરશન કાકા ચંદો ધંધો ઓ, કરો હો. આગેવાન જ છે ધંધો ચેનનો કરો હો? આ ઉંમર તો જો તમારી આ 2 નંબરના ધંધા કરો ખબર નહીં પડતી. હા સાહેબ છોકરોને ક્ષેત્રો હો. શરમ હોય કે નહીં લગાડ તો લાજ શરમ નો એમ કહું બોલો નહીં વધાર તમે તો અમને ઠેઠથી નડતા આવ્યા છો ગેસનું આવ્યું ગેસનું 2 નંબર કર્યું મેં નડ્યા અને હવે પેટ્રોલ માં એટલે બે નડો નંબર બધું તમારે કરવાનું એમ? હટજો પોલીસ સ્ટેશન હેડો. વાંધો નહીં અમે તો છૂટી જઈશું પછી તમારું શું થશે એ અમારું જે થાય એ થશે હેડો ને એમને આ ડોહાને શરમ નહીં આવતી હોય આટલી ઉંમરે એટલી એક પગ લાકડામાં અને એક પગ ખાટલામાં તો મારા ખોતી 2 નંબર કરું લે કે 2 નંબર ભૂત વળગ્યું કોણ ને તો પેલા બાટલા ને 2 નંબર કરી પેલા 900 ના બાટલા હતા 1500 લેતો એ પરોણે ભૂલવાડે આ પેટ્રોલનું ચાલુ કર્યું આ મને લાગે આ વાવાઝોડો તો લાકડો ચાલુ રાખે સારું હારે મને જવા દે મારે તો મોડું બધું ત્યાં જવા દે જ ને સભી ગલ્લો હા તો પાછી માજી તમે લઈ ગયા બપોરે ના આવો ઊંઘવાની તૈયારી કરી બોલો માસી હું તો બપોરનો નીકળ્યો હું. ના હોય હું ટૂટા હેડી તો ના કોઈ વાત કરવામાં અરે જબરું કર્યું પછી હું તમને કહું બેહવા તો દેખ દો ને મને. બીજી હોય તો હાડો તો તે મોડું આટલું બધું ખબર ના પડી હવે મોડું થઈ ગયું શું કરું કયો વાત જ એવી બની તી એટલે પછી મોડું થઈ ગયું. પાણી પીઓ હા લાવો ધારડા. હાય અરે આટલું મોડું કર્યું રોટલા જેવું હોય રોટલા તો ખાઈને જ આવ્યો કેવો ને ચમ કાયમ ખાઈ રહ્યા એટલે લગભગ નહીં હેડ્યો હોય ને તો 5 કિલોમીટર હેડ્યો આ ધધેરી પેટ્રોલ પતી ગયું. ના હા તમે માનતા નહીં કયો એટલે તો આટલું બધું મોર છે ને કશે તો કલાકનો રસ્તો. હું જ કહું તાણા હું તો હવે બપોરની વાટ જોઉં 3 વાગે અરે એક તો રોડ બને પાછો એટલે હેડ તફાવા નહીં દોરીને એ વાત સાચી અને પેલા ગોમ આવ્યો તાનો પેટ્રોલ પંપ મળ્યો. હા એટલે મહેમદપુર મળ્યો છે બહુ કયો શું કરવાનું ચાલુ હોય રાતે હોવે તમે ફોન ના કરાય અમુકો આટલા એક ભાઈને પૂછ્યું મૂકો પેટ્રોલ પંપ કેટલા કે આગળ તે આગળ પેટ્રોલ પંપ તો આવ્યો પણ દુલિયો બધી લેતી આડી. હા પેલું સ્વાટીસ છે ને તારે શોર્ટેજ તો એટલી બધી નહીં આ તો પબ્લિક શોર્ટેજ કરે હ ભાવ વધારવા માટે. અમુક સ્વાટીસ તો નહીં વાત સાચી તમારી પણ હું આ હમણાં જ હાલ જ બેઠો જ છું એક અમારું ગામનું ડોહું 2 નંબર કરતું એટલે કાળો હતો. હવે 2 નંબર કરવા યાર ના ના એટલે સાધન માટે લાવ્યો છે. સાયકલે નહીં કે સાયકલ ખેર નહીં ઓવા ફૂડો એ 2 નંબર કરો. હું કરું કયો હવે મારે તો કરવું હું જોઉં છું બોલો ચવો લાભ લે હા પબ્લિક ખરેખર આવું ના કરવું જોઈએ પબ્લિક ને. શું કરીએ કયો કોમ સારું થઈ ગયું નહીં અમને જવા દે ને હા આપણી હારી જોરદાર આદત છે નહીં ઓહો ચા પીવાની ઈચ્છા થાય એટલે મોટા ભાઈએ બનાવી જોવાય આ ટાઈમે હા અને અત્યારે હા બનાવી જશે ઓહો અને ના હોય તો કહીશું કે મોટા ભાઈ થોડી ચા બનાવો. ના મેં તો આડા કોને એવું આપણે તો બપોરે કે એમના કોઈક મહેમાન આવવાના હું કહી ઓહો તો હેડ ના પિતા તો જઈએ એમના ઘરે પિતા ચા. આઈએ જ. હા એટલે હેડ હો કોણ આવ્યું? હા તે ફોન કરશનભાઈ કેવો ભાઈ મજામાં આવજો ભૂલા ભૂલા ખબર ના પડી બેહો બેહો ખાલી ઈ મી મોટો ઓટો મારવા માર્યો એ આ બેહો વાપરી તો તમારા ઘેર મહેમાન આવવાના હા હો મહેમાન તો માર તો નહીં બેવું ચાલશે ચો હા મહેમાન તે આ બેહો મહેમાન બોલો ઓટો મારો એ હા 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 પેલું ટ્રેક્ટર નું કહેતા એ હા બોલા એ હા એ હારું 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 મહેમાન નું છે લ્યા એ હા મહેમાન નું હો હોવા એ ઓકે ઓકે
એ મહેમાન છે બે આવો મહેમાન આવો આવો મહેમાન ઓ મહેમાન મહેમાન આવો મહેમાન એ આવો રમ રમ. પેલું શું કહે તું લે આવીએ લેડો હેડો હેડો આઈ ચા બનાવીએ ચા બનાવીએ ચા બનાવી પણ વાંધો નહીં. લે ફૂલા તમે હોય ચમ મારે તો માસીએ થઈ ગયા અમે. બેહો 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 બેહો. તમારા માસી હારે? ફૂલા લોચા માર્યા તો લોચા માસી આઈને લોન જબરા લીધા. પણ હજુ કશું કહેતા નહીં રે હું મને ભૂલી ગયા આખું. ભૂલી ગયા લાગે બે ફૂલા દે ચમ તે આટલું મોડું કર્યું મોરું તમને નહીં ખબર? ના અમને તો કોઈ નહીં ખબર થાય વળી મોડું એ થાય બે હું આવું માસી ચાલ ને. શું થાય તમારા રિયા? ખબર નહીં પડતી અમારો ભાઈ થાય મેલા ભાઈ થાય એમ? તો મૂર્ખો તમે ના ના ડોમ ચોક નજરે પડે એવું લાગે હ. એટલે આમ તો જોતા 4 લાખ બુડા આ જોતા ઉભા રહો મહેમાનો બી આવીને ચાની વાટ જોવો મહેમાન રોટલા ના ખાતા ને અમારે કયો આ કબી કોમ ના ના તું મહેમાન હરકી જગ્યા લઈ પણ મહેમાન ચા લાઈન તને નહીં આવડતું લાઈન માં યા આ તરું જાખું કેમ ઓમ કરે હા મહેમાન? ત્યારે હમણાં આલી હમણાં હાલજો અમારે જવું હોય ખેતરમાં ફોર્મ છે થોડું મહેમાનને રોકજો હો. ઈંડાનું બિયારણ રોપવાનું હજુ અમારે તારે ખરા ઉનાળામાં રોપવાનું બિયારણ? ઉનાળો ને તો પેલું ટ્રેક્ટર ની વાત કરતા હતા તે જતો હોય કે? ચા પીને જ જાવ કે મહેમાન? અત્યારે કાલ વરસાદ ચોરક જાય એવું જ નહીં ના મળ્યો તો મને બપોરે કે મોટા ભાઈ વાત કરજે તું એટલે વળી પણ ખેતરમાં જાય એવું જ નહીં તો નાય પાડી પડશે ને જઈને ફોન કરી ના પાડી દેવાની હું ચા પીને તરત નીકળું તાર હું એ નીકળું ચા પી મારે પેલું ઘરે હે ને લાઈટ લગાવવાની ના ના બેહો 5 મિનિટ બેહો. ચા પીને જાઓ. એટલે રમતા હા આ ચાની લાલચમાં આપણે બે હલવાણા હોય એવું નહીં લાગતું તને? પારે પોણના હલવાણે આવી હા પારે પોણના અને આપણને ખબર કે આ મહેમાન ચા પી લેને જોગા દેખા જાયગા આવ્યો રે. મહેમાન રાત્રે આવવાનું કે જવાનું રોકાવું તો પડશે જ ને. આજ મોરું થઈ ગયું હોતે. થાકી રહ્યો હું. એવું હા વાહ હું જો તને ના હોય તો પહેલા હે થાકી આવો, રહેવાનું. ઉજો, ઉજો, ઉજો. એ કહું માસી તમે ઓળખો કે મારા ભાઈઓના જોયેલા છો એમ? બે ભાઈઓને સારી રીતે ઓળખું હું. આ એમના કારણે તો હેડવું પડ્યું મારે. આ કારણે તો ખબર ના પડે માસી ખોભરો તાણ. વગાડી લાગા કુકે ઓ બાપા રે દવાખાને લઈ જો તું ભાઈ ઓ કોક દવાખાને લઈ જો શું થયું? મને બાઈક વાળાએ વગાડ્યું બાઈક વાળાએ વગાડી હો? વાહ આગળ ડોહા. બકરો હાથમાં આવી ગયો તું પેટ્રોલ કાઢ લે બધું પેટ્રોલ કાઢ લે જેટલું એટલું બસ. એટલે એ બે નહીં મહેમાન છું લે મહેમાન છું બે મહેમાન તો તમારા ઘરના અમારા નહીં એ માટે પેટ્રોલ કાઢ લીધું ને તો ના થોડું બાકી છે. આ જલ્દી કર ખટકો કર ધડે નહીં રહેતો ડોહા. બોલે હાલ ધડે નહીં રહેતો. હાલ બીજા હાથી પકડ હાથી પકડ એટલે ચડ લે દે ના હોય વધુ એમ વાહ તો જ. એ બોલા ભાઈ એ બોલા ભાઈ બહુ મોટી જગ્યાએ તો નહીં હંતોણો કરું લીધું એને એ હંતોણો એ ઘરમાં આવે હવે તું હા ખા લગારે શરમ નહીં મારું કેવું એટલે મને હું શરમ આવે પેલા પૂછો ને એને કરાવડાવ્યું બધું પણ તમારે પૂછવું તું જ ખરું કના ઘેર જવાનું તો પૂછવું તું એટલે એવું તો અમે કોઈ પૂછતા નહીં કેમ ચેટલાનું લૂંટ્યું તમે આ બધું શીખવા વાળો ને આ એ હંતાઈને બેઠો જો પેલા ઝાડુ વાઠા એના જાણતા હોય પેલો
બોલી દે. ફસાઈ રહ્યું કાટ. એને ખરીવાનું તો કહું ને ખબર નહીં પડતી. મોટા ભાઈ હું આવું હો. ઊંધા કરો, ઊંધા કરો. હું થયું પણ આમ પેલા મહેમાને પૂછી દો. હું પૂછ્યું તું ઓવા ચા પાણીનું પૂછ્યું તું રસ્તામાં ખબર નહીં. જો તને મને ના મારજો બધું આ ફૂલા હેડ ભજનમાં જવાનું હેડ હેડ. ને કરીએ એ ભાઈ. હું સર. મામા. મોટો બે ચડ્યા બેહો. એટલે પેટ્રોલ એમને પેટ્રોલ ચોરવાનું તો ના ગયા. આ પેટ્રોલ કાઢવાનું પેટ્રોલ આવતું હશે કે તમે બીજા અમે તો પેટ્રોલ કાઢીએ છીએ હગાવ કે એ તો ચોક બીજાને જોયા છે એટલે બસ સાચી વાત છે. આ બે જ બીજા કોઈ નહીં. જવી તો ધમકીઓ આલતા હતા મને. મુકુલે લેવા પૈસા આલતો તો 2000 રૂપિયા તોય. એ બન્યું 2000 રૂપિયા. મોટા ભાઈ આર્યું ને અમે પેલું પેટ્રોલ કાઢીને હે ને પેટ્રોલ ની શોર્ટેજ થઈ હતી ને અલ્યા ચોઈસ વોટિસ નહીં. આ તો થોડું વાપરવામાં આવ્યું તું બોલકી બોલ ફૂલા ચોક્કસ વોટિસ આ. બધા લોબી લોબી લાઈનો હતી પેટ્રોલ પંપે મેં કીધું એ રાત તો વસ્તી ઉબાળા કરે છે. તું બંધા પેલું શું કહેવાય પેટ્રોલ અમે કાઢીને 2 નંબરમાં વેચતા હતા એટલે 2 નંબર કરાય. હાલ જ પેલા ડોહા તો પકડાઈને આવ્યા હું પેકર. કોણ પેલા હવે તમે ઘરના થઈને આવું કરો મારે બીજા કને કહેવાનું. સારું હવે ભૂલ થઈ ગઈ હવે નહીં કરીએ ઉપર ઉપર ભૂલ તો તમારી આપણે મહેમાનની એ માગીએ ને તમારી એ માફી માગીએ પણ અમારો એક પ્રશ્ન હ. તમે વડીલ હો આખા ગામમાં ફરતા હોય બરોબર એટલે આ સાચું હો ખોટું પેટ્રોલ એ એટલે પેલા બધું ખોટું છે. હું વાત કરો હો લ્યો ભાઈ આ તો વસ્તી બૂમ પડાવે કે પેટ્રોલ થઈ રહ્યું પેટ્રોલ થઈ તો થઈ રહ્યું નહીં. પેટ્રોલ થઈ રે આજ તમે આમાં ફૂલ કરાવી દીધું આપણે તો કેટલા દાડા ચાલે? અઠવાડિયું. અઠવાડિયું થઈ રહે અઠવાડિયું તો જશે વસ્તી. વાત તો ભાઈ તમારી સાચી ઉભા ઉપર એ મહેમાન તમે રસ્તામાં લઈને આયા તો બધા પેટ્રોલ પંપ ચાલુ હતા કે બંધ તો હતા? ચાલુ હતું. બધાય પેટ્રોલ પંપ ચાલુ હતા પણ વચ્ચે એક પેટ્રોલ પંપ આવ્યો ને ઈ કણ કોઈ ટેકનોલોજીની ખરાબી હતી. ઈ કણ લાઈટ નથી એટલે ઈ કણ દોરડો બાંધેલો હતો એટલે મારે ઠેઠ હોય ઊંધી ગહેરીને લઈને આવવું પડ્યું. ઉભા. સોટીસ કરે કીધી સોટીસ તમે. એટલે ટૂંક મારી અફા છે અફવાત છે તમે બે ખોટા લૂંટણીયા થયો. ખોટા અમે ઝડપાઈ જો હગાને બહાર એને આ તો હગા તે થારું હ નકર તો બીજો અમારું તો ટેટા તોડાવે ને તમારે. વાત તો સાચી બીજો ચિયો કે આ તો મારે ખરી ચાલી તો મોટા ભાઈ ની આબરૂ એ તમે તો જોડીને કટાવતો હતો આપણે બે જણા આ જઈ ગયો જવી હે. ફૂલા હવે મોટા ભાઈ અમે તમારી અને મહેમાનની બેની માફી માંગીએ હારું હેડો આવા ધંધા ના કરતા. તમે ઘેર જઈએ ને મહેમાન હા. સવારે આવજો આમાં ઘેર ચા હા, પાણી આય આય જાઓ બાકી જો, જો. પેલું તો અફા અફા ને અફા એવું ને? જો આય. અને અફામ ના રહીએ તો બધાને શું થાય મોટા ભાઈ બોલે બધાને લીલા લેર થઈ જાય. લે તારી ખોટા અફા ના હા. આ મારું મોજીલું ચોટણા